નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ આદિપુર ગાંધીધામ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 11મી વર્ષગાંઠ નિમિત્તે સૌ સ્વસ્થ વિશ્વ સ્વસ્થના ઉદ્દેશ્ય સાથે આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ આદિપુર ગાંધીધામ દ્વારા વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ ભગાવે રોગ, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે તે ઉદ્દેશ્ય સાથે આજે યોગ વિશ્વમાં પ્રચલિત બની ગયો છે। દુનિયા યોગનું મહત્વ સમજે છે અને પૂરા વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવે છે અને નિયમિત રીતે કરોડો લોકો યોગ કરે છે। અંબાજી યોગ કેન્દ્રના યોગ ગુરુ શ્રીમતી હિનાબેન જોશીના માર્ગદર્શન હેઠળ 25 બહેનો અને 14 બાળકોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। દરેક બાળકોને યોગ સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા। પ્રારંભમાં સંસ્થાના સંયોજક શ્રીમતી પન્ના નરેશ જોશીએ હિનાબેનનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કર્યું હતું અને સૌને આવકાર્યા હતા। કાજલ ઓઝા અને નૂતન દવેએ યોગ સહાયકની ભૂમિકા નિભાવી હતી। કાર્યક્રમના સફળ આયોજનમાં હેતલ ઓઝા, પ્રીતિ જોશી, રેખા પંડ્યા, કવિતા વ્યાસ, રેણુકા શર્મા, લીના ધારક સહયોગી થયા હતા। સૌએ આ યોગ સત્રમાં ઉમંગપૂર્વક ભાગ લઈને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી તરફ એક સકારાત્મક પહેલ કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।